પાણીપુરીનું પાણી. મરચી, આદુના ટુકડા નાખ્યા છે, 3-4 લસણની કળી નાખી છે અને આમાં નાખવાનું છે ઝાઝો બધો ફુદીનો જે મેં મસ્ત ધોઈને વીણી લીધો છે. મેં ને રસની બે હમણાં એમ કે મેં એટલે કે લે મેં વીણાવ્યો છે હારો. વીણવાનું કામ તો મારું જ છે, વીણવા ફોલવાનું. તારે હજી ફોલે છે તું વળી શું છે. અને વધારે પડતા ધાણા, એકદમ લીલું કાચ જેવું પાણી બનાવવાનું છે. એ તમારા ફોન બંધ રાખો ઘડીક. લીલો કાચ ન હોય, લીલો શેવાળ હોય. બસ હવે આદુ, મરચી, લસણની 2-3 કળી, ફુદીનો અને લીલા ધાણા આટલું નાખી અને એમાં ઠંડુ પાણી નાખ્યું છે અને હવે આને ક્રશ કરી લેવાનું છે. તારે કપડાથી હાલે. આની અંદર જલજીરા નાખવાના છે. એટલે લીંબુ પછી તમારે જોતું હોય ને તો નાખવાનું, કારણ કે જલજીરા તો ખાટા જ હોય. અને થોડોક છે આ સબ્રસ મસાલો, સોરી આ સંચળ પાવડર છે, એ પણ પાણીમાં થોડુંક નાખવાનું છે. એટલે પેટને સારું, એટલે આપણા બધાને પેટ સારા જ રહે છે. ક્યાં નાખ્યો મેં સબ્રસ મસાલો? અહીંયા થોડોક મેં આ બટેકાના મસાલામાં નાખ્યું છે અને થોડો નાખવાનો છે પાણીમાં. આ બધા મસાલા એડ કરી અને હજી થોડાક આની અંદર ધાણા નાખીને અને બીજી વાર થોડુંક પાણી બનાવો વધારે. ફુદીનો નાખું થોડું, કરે છે ને મજા આવે છે. એટલો ચટણી બનાવશું કાલે ફુદીના દહીંની. પછી એવા કાળો લઈ આવજો. ઓકે, ધાણા તો સારા કરે છે. ઠંડુ પાણી પાછું અંદર એડ કરું. યસ, તો દોસ્તો મસ્ત મજાનું પાણી બની ગયું છે. દેખાય રસની નથી, લીલું મસ્ત. જો આ લીલું ને આ પીલું, ધાણા, આ કાળું. ધાણા, ફુદીનો અને હવે આનંદ નાખી દઉં છું ઘણા બધા આઈસ ક્યુબ. સરસ ઠંડુ થઈ જાય. ભાઈ બરફના ટોકડા કહી દે ને યાર. ના, આઈસ ક્યુબ જ કહેવાના રસની. अच्छा अच्छा मेरे बच्चा. જો લીલું, પીળું, લાલ. આવી જાવ બધા પાણીપુરી જમવા. હા, પાણીપુરી જમવા મોટા ફળી ફળી ખાવા. કેમ શૂટ કરે? ત્રાહો મોબાઈલ રાખી આમ શૂટ